તો અવરોધોનો શ્રેણી જોડાણ. બે અવરોધોનું મૂલ્ય R છે અને એ શ્રેણીમાં જોડાયેલા છે. તો આનો સમતુલ્ય અવરોધ RS બરાબર ટોટલ અવરોધ મળશે બેના સરવાળા કરવાથી. આ જ અવરોધોને જો સમાંતર જોડી દેવામાં આવે તો આ જ અવરોધોનો સમતુલ્ય અવરોધ મળે 1/R પ્લસ 1/R કરવા દે. બે અવરોધોના મૂલ્ય છે R પ્લસ R, એટલે આ શ્રેણી જોડાણમાં કુલ અવરોધ મળશે 2R. જ્યારે એ જ અવરોધોને સમાંતર જોડવાથી સમતુલ્ય અવરોધ મળશે R/2. આ બે મૂલ્યનો જો આપણે સરખામણી કરીએ તો શ્રેણી જોડાણમાં હંમેશા અવરોધ વધી જાય, જ્યારે સમાંતર જોડાણમાં અવરોધ ઘટશે. કેપેસિટરને શ્રેણીમાં જોડો તો અવરોધ કરતા એમાં સૂત્ર ઊંધો લાગશે. બે કેપેસિટન્સને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય કેપેસિટન્સ મળશે 1/C પ્લસ 1/C. કેપેસિટન્સ મળશે C/2. આ જ બંને મૂલ્યવાળા કેપેસિટન્સને જો સમાંતરમાં જોડી દઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ મળશે સમતુલ્ય કેપેસિટન્સ મળશે 2C. ચલો શ્રેણીમાં કેપેસિટન્સ જોડશું તો કેપેસિટન્સ થઈ જશે અડધો, સમાંતરમાં જોડશું તો કેપેસિટન્સ થઈ જશે 2C ડબલ.